જય શ્રી કૃષ્ણ મિત્રો. વિપ્રો બાયબેકમાં ઘણા લોકોએ પોતાના બાયબેક માટેના શેર્સની બિડિંગ એમના બ્રોકરના પોર્ટલ ઉપર કરી નાખી છે. જેથી શું થાય, એક વિપ્રો હોય કે ગમે બાયબેક હોય, બાયબેકની પ્રક્રિયામાં કેવું થતું હોય, જ્યારે તમે તમારા બ્રોકરના એપ્લિકેશન અથવા પોર્ટલથી બિડ મૂકો એટલે જે બી શેર્સ તમે મૂક્યા હોય એ શેર્સ બ્રોકર તમારા ડીમેટ અકાઉન્ટમાંથી કાઢીને કંપનીના ડીમેટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હોય. આ સિનારીઓમાં વિપ્રોની વાત કરીએ તો તમારા ડીમેટ અકાઉન્ટમાંથી વિપ્રોના શેર્સ ડેબિટ થાય એટલે તમને CDSL અથવા NSDL જેમાં બી તમારું DP હોય ત્યાંથી તમને એક ઈમેલ આવે કે 100 શેર્સ ઓફ વિપ્રો હેઝ બીન ડેબિટેડ ફ્રોમ યોર ડીમેટ અકાઉન્ટ. 100 આપ્યા હોય તો એવી રીતે. એટલે એ જે ડેબિટ છે એ તમારા શેર્સની હોલ્ડિંગ ત્યાંથી માઇનસ થાય. તમારા પોર્ટફોલિયોમાં તમને વિપ્રો 0 બતાડશે અને એ વિપ્રો વ્યાજાય તમારા વિપ્રો કંપનીના પૂલ અકાઉન્ટમાં. એટલે આ એક નોર્મલ પ્રક્રિયા છે. એટલે તમે બીડ કર્યા હોય અને પોર્ટફોલિયોમાં વિપ્રોઝ ન બતાડતા હોય, દેટ મીન્સ કે તમારી બીડ સક્સેસફુલ થઈ છે. કંપનીએ બધા શેર લઈ લીધા છે એવું નથી. જ્યારે એનું ફાઇનલાઇઝેશન થશે એટલે 23 અથવા 24 તારીખે, ત્યારે કંપની તમને જેટલા એણે રાખ્યા છે એના પૈસા બેંકમાં આપશે અને બાકીના શેર્સ તમને રિવર્સ કરશે. એટલે પછી એ શેર્સ તમને તમારા પોર્ટફોલિયોમાં દેખાશે અને પછી તમે એ બજારમાં લાઈવમાં વેચી શકશો. તો જો તમે બી આ મૂંઝવણમાં છો કે મેં વિપ્રોના શેર્સના બાયબેક કર્યા છે અને હવે એકઈ શેર મારા ખાતામાં નથી એટલે બધા કંપનીએ લઈ લીધા કે શું, તો એ જરાય તમારે એમાં ટેન્શન નથી લેવાની. આ નોર્મલ પ્રોસેસ છે. 24 તારીખ સુધી વેઇટ કરી લ્યો એટલે તમને આખી ક્લેરિટી આવશે. બાકી મારા વિડીયોઝ તો આવે જ છે. થેન્ક યુ.